સેવાનું કાર્ય કરું છું, પણ ઘણી જગ્યાએ અમારી મીટિંગો અટકતી હતી. આવું તેવું થતું હતું કે તમે બીજેપી વાળા છો, અત્યારથી તમે બંધારણ બનાવો છો, વ્યવસ્થિત આયોજન કરો છો કે તમે કોઈ ચોક્કસ ચૂંટણી આવે છે એટલે પેલા બિલાડીના ટોપ ફૂટતી નીકળે એ રીતના તમે આ જે તૂત કરો છો. ઘણી અમારી સામાજિક મીટિંગો અટકી, આવું બધું થતું હતું. પણ મૂળ વસ્તુ કે અમે પછી અમારા સમાજના ખાતુભાઈ પગી તો એ ઉભા રહ્યા. તો અમારું સમગ્ર સંગઠન અંદાજે અમે મીટિંગો કરીને તમે વોટ્સએપ ગ્રુપની વાત કરો છો તો અત્યારે હાલમાં જ મારી પાસે 92 ગ્રુપ છે, જેમાંથી 55 ગ્રુપ આપણા શહેરા તાલુકાના છે. દરેક ગામનો પ્રમુખ છે, ગામ પ્રમુખ, યુવક ક્ષત્રિય સેના દલવાડા ગ્રામ પ્રમુખ દાખલ તરીકે, સાપા ગામ પ્રમુખ, એવી રીતના પેજ બનાવેલું છે. એના બીજા 4 એની નીચે બોડી બનાવેલી છે, એની નીચે ઉપપ્રમુખ છે, બીજા મહામંત્રી છે. એટલે કે જે ગામમાં મીટિંગો રાખે ને તો એ લોકો એને કવર કરી શકે. અને અભિજીતસિંહ બારડ બાપુ ગુજરાતના અધ્યક્ષ છે યુવક ક્ષત્રિય સેનાના, તો એમના નેજા હેઠળ આ કાર્ય થાય છે. પણ જ્યારે અમારા સમાજ ક્ષત્રિય સમાજના ખાતુભાઈ પગી જ્યારે ચૂંટણી કોંગ્રેસમાંથી લડી, કેમ કે બીજેપી 85% વસ્તી હોવા છતાં એમને ટિકિટ ના આપી, તો પછી એમણે નક્કી કર્યું કે જીતે છે હાના કારણે. જો 85% શહેરા તાલુકામાં ક્ષત્રિય હોય તો જીતતા હાના કારણે હોય, બીજેપી વાળા ક્ષત્રિયોના મતથી ને. તો એમને ટિકિટ તો આપવી પડે ને. એક વખત તો ક્ષત્રિય સમાજના ખાતુભાઈ પગી કે અમે જે ઉમેદવાર નક્કી કરી એમને, તો પછી એવા ટાઈમે કોઈ રસ્તો જ નતો, કોની પાસે જવું. આવા